અમદાવાદ મોટેરા આશ્રમ આસારામની પકડમાંથી મુક્ત। હાઈકોર્ટે આશ્રમની જમીન પરત લેવા સરકારને મંજૂરી આપી। આશ્રમમાં રહેલા 30થી વધુ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવશે। લાંબા સમયથી ચાલતા મામલામાં ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો। સરકાર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા જગ્યાનો ઉપયોગ કરશે। મોટેરા ખાતે કોમનવેલ્થ માટેનું કામ ઝડપી બનશે। તો લાંબા સમયથી ગુજરાત હાઈકોર્ટમાં આ કેસ ચાલી રહ્યો હતો। આસારામની જે જગ્યા છે મોટેરા ખાતે, એ જગ્યા હવે સરકારને સુપરત કરવામાં આવશે અને સરકાર ત્યાં કોમનવેલ્થ માટેનું સ્ટેડિયમ બનાવશે। આજે જે હુકમ થયો છે જે મુજબ જે મોટેરા આશ્રમને લગતી જમીન છે, જે જમીન પર જમીનને જે સરકાર તરફથી જે ધી સ્ટેટ ઓફ આર્ટનું જે કોમ્પ્લેક્સ છે તે માટે એફઆર કરવાની જે એફઆર કરવા માંગતા હતા તે માટે હુકમ કરવામાં આવ્યો છે। આ હુકમને અપલોડ થયેથી હુકમ આવેથી યોગ્ય કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવશે।